ઘટીને 2-3 ગોટો રહી ગયા. એમાં પાનેલી બજારમાંથી કોઈ આવ્યો ને કીધું કે ભાઈ આ સાચી વાત છે, આ પ્રાણલાલ વ્યાસના ભીખુદાન ગઢવીને. પછી ડબલ સવારીમાં અમે વાળાની ગયા ત્યાં તરાફા પાસે, અને શું 2 જણા દાંત કાઢતા સાહેબ, બહુ આનંદ કરતા હોય. હા, મારા પાસે કાંઈ પૈસો નહોતો તે અમને કાંઈ દે, એ એવું હતું સાહેબ. અટાણે તો આ નવા કલાકારો માટે તો ભગવાનની કૃપા કહેવાય. હા, બાકી ભાઈ આવદર એકવાર પ્રાણભાઈ હું દિવાળીબેન ગયા ને કોઈક નક્કી કરી ગયું હતું પ્રાણભાઈ હસ્તક નહીં, તો મેં ઘણી વાર કીધું છે પણ પાછો કહું તમને મજા આવશે. મને કે ભીખુદાન 2-2:30 વાગ્યા હતા. મને કે ભીખુદાન ભાઈ ઘડી કા દિવાળીબેન એકાદા લોકગીત ગાવ ને પેટી વગાડો તો હું એટલે ભાઈને મળી આવું. તે ગયા બિચારા, 1.5 કલાક આવીને મારી પાસે બે ગયા. મેં કીધું મળ્યા? મને કે ના, એ તો ભેહું સારવા ઉયો ગયો. પહર સારવા ઉયા જાય સાહેબ. હા, એના અનુભવ કેવા બે ને તો એનો પાર ન આવે. પણ મેં કીધું તો હવે ભેરવી કરનારશું? મને કે ના ના, હજી તો બીજા ભજનો ગાવા છે પ્રભા ત્યાં ભેરવી. સાહેબ, પૈસાનું ત્યારે એટલું બધું જોર નહોતું, એટલે ગાવાની બોલવાની એ વખતે મજા આવતી હતી. સમયનું કામ કરે છે. પણ મારે આ લાખાભાઈ જો આજ કીધું ને ભાઈ કે લાખાભાઈ બુલંદ અવાજ, લાખાભાઈ ગઢવી, એમની યારે પ્રાણભાઈ દિવાળીબેન અમે બહુ જતા. મહેસાણામાં એક પ્રોગ્રામ હતો ને પછી અમારો પરિચય કરાવ્યો એને કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. અમને ટોળકી કરીએ નહીં. બોલો, પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન. બોલો, અને પછી એણે શું કીધું, આ નામચીન કલાકારો છે. નામાંકિત નહીં, નામચીન. હું ખિસ્સા કાતરું છે એમાં. એમાં એક જણે આવીને મને ચીઠી આપી, મને કે કાળજાનો કોકડો કરજો, પેલો કોકડો. મેં કીધું કાળજાનો કટકો તો હમણાં લાખાભાઈ ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો. તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આહા, આની ભા હું કરું. અંતરના હું ડાણીની અનુભા કોક વેધું ને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરના હું ડાણીની તો કોક વેધું ને કહેવાય છે, સમજી શકે. અને એક બીજી તમને વાત કહું, કોઈ પરદેશ જઈને તમને આવીને કે હું અમેરિકા જઈ આવ્યો, લંડન જઈ આવ્યો, જાપાન જઈ આવ્યો, આફ્રિકા જઈ આવ્યો, એ કાંઈ વાતમાં માલ નથી. હાવ હેલું છે અહીંયા, બોલવું બહુ હેલું છે. એ ગરબો ગાવતા તો રાજીના રેડ થઈ જાય સાહેબ. હા, અને આપણે વાત કરીએ ને ત્યાં કે હું મારા ઘરેથી નીકળી રાજકોટ આવ્યો, રાજકોટથી અમદાવાદ આવ્યો, અમદાવાદથી હું મુંબઈ આવ્યો, ત્યાંથી એને વાર્તા લાગ્યા. વાર્તા કરે એમ. વાર્તા નથી, આ વાત કરીએ છીએ. હજી વાર્તા તો તમે નહીં સાંભળી હવે, કારણ કે એને ગુજરાતી ભાષા જ વાલી લાગે સાહેબ. એમાં હું છે એ નહીં. પ્રોગ્રામ તો સૌરાષ્ટ્રમાં કરવો એ બહુ અઘરો છે સાહેબ, બહુ અઘરો છે ભરતભાઈ. એટલા માટે કે અમે સ્ટેજ ઉપર તમે જાઓ ને તો 10 જણા તમારા કાનમાં કહી ગયા એટલું સાંભળ્યું છે, નવું હોય તો જ માથે ચડી જાવ ને ઉતરી જાય હેઠા. અહીંયા કારણ કે અહીં નાના મોટા થયા છે બધા. આપણે ત્યાં તો બાળપણથી બાળા હાથ દે, છઠ્ઠીયું પહેરાવે, ત્યાંથી એના લોક સાહિત્યના લોહીમાં વણાણો હોય. એને તમે કેવી રીતે આમ સમજાવી શકો? એને તો સમજાવવા માટે મહેનત કરવી પડે ને. કહેવાનો મારો અર્થ, અમે એવી રીતે આમ પ્રોગ્રામ કરતા કે બસમાં તો અમે ઊભા જ રહેતા. આમ નાકું પીકળ્યું ને સૂટકેસ હાથમાં હોય, કારણ કે નામ ન થાય તો જઈએ કોણ દે આપણને. હા, પછી આમ હોય તો ઘીરે આવીએ તો આમ જ સૂતા હોય, પાછા હાથે આમ નિંદરમાં થઈ જાય, મુઠ્ઠીઓ બે વળી જાય, સમજ્યા. અને પછી થોડું ઘણું નામ થયું ને તો વળી કોઈક જગ્યા મીડા દેવા કે ભાઈ તમે અહીંયા વી આવો, પ્રાણભાઈ ભીખુદાનભાઈ અહીં વી આવો, દિવાળીબેન અહીં બેસી જાઓ. એકવાર અમે મુંબઈ જાઉં તો અમદાવાદથી ભાઈ, તો એક અમારા જાણીતો નીકળ્યો તો ત્યાં વર્કશોપમાં ટ્રેન પડી હતી, ત્યાં અમને બેહાડી ગયો કે હા બસ આ ટ્રેન જાય તમારે, અહીંયા તમે બેહો. લાઇટું ક્યાં જ થાય, જે ટાઈમથી ન થયો હોય. બેહાડીને હોયો ગયો. નાનજીભાઈ મિસ્ત્રી છે ને સાહેબ, એની આંખું 2 લઈ લીધી હતી, પણ વાયોલિનમાં 10 આંગળીમાં 10 આંખું દઈ દીધી હતી એને. બરાબર છે. અને એમાં એવો સમજણો માણસ સાહેબ. હા, એટલે આમ કાંઈક તમારે ઘેરે આવે ને બેહવા તો ફર્નિચર જોવે ને એટલે આંખું આમાં આગળ નહોતું કીધું, નાનજીભાઈ મિસ્ત્રી જેવા લાગે છે. હાજી રમકડું પણ એને આજે મોતિયો ઉતરાવ્યો છે. હા, વીમો તો ઉતરાવ્યો કે ન ઉતરાવ્યો, પણ મોતિયો ઉતરાવ્યો એ પાકું છે. એટલે ધનસુખનાથ બાપુ કે અહીંયા ને બોલાવો. મેં કીધું આગળ બોલાવ્યો હતો, પણ આ તાપ જીરવાતું નથી એને આંખ્યુંમાં, તે જ તપે ને એટલે પછી ત્યાં બેઠો છે. અને આ બધો સાક્ષી છે હું જે કાંઈ કહું છું. મોરબીથી અમે આવતા હતા ગાંઠિયા ખાવા. ગાંઠિયા એ અમારા હાર્ડમાં ઉતરી ગયેલા સાહેબ. હા,
વાડોદર પ્રોગ્રામ પ્રાણભાઈનું 2 જ જણા, એનો અવાજ બેહી ગયો, મારો અવાજ બેહી ગયો. હવે કરવું શું એમ, ત્રીજો કોઈ કલાકાર નહોતો. પણ એક રસ્તો પ્રાણભાઈ મને કે ઇન્ટરવલ પાડી નાખો ને, એટલે જે વૈયા જવાના છે વૈયા જાય ને જે થોડા ઘણા હશે ને સાચવી લે હું આપણે એમ ઇન્ટરવલ પાડ્યો ને. અમે તો ગયા બહાર ગયા ફરવા, ત્યાં રેકડ્યું ગાંઠિયાની 100 ગ્રામ ગાંઠિયા ખાતા તો ગળા ખુલી ગયા સાહેબ. હા ખરેખર આ હું સોગનપૂર્વક કહું છું, હકીકત છે આ. અને એવી દોઢડિયું ટીપું મીના પ્રાણભાઈ મારવા, અને મને કંઈ ખરીકું મંડી ફૂટવા સાહેબ. મોરારી બાપુ કહે છે ને ચણાના લોટથી જ આ પાયા ભરાણા છે આપણા. હા એમાં મોરબી હાજી ને વજુ ને અમે નાનજીભાઈ ને બધા મોરબીમાં ગાંઠિયા ખાવા ગયા. હજી બિચારો દુકાન ખોલીને અમુક ગાણવા ઉતાર્યા હતા. અમે તો કચ્છમાંથી આવતા હતા વહેલા, અને અમે ભૂખ લાગે તારે જમવાનું ઘણું હોય, પણ અમે પ્રોગ્રામની હિસાબે ખાઈ ન હોગી. અને પ્રોગ્રામ પૂરો થાય પછી ભૂખ લાગે પણ કોઈ હોય નહીં ત્યાં પછી. હા અને પછી તો કેન્ટીનના બરણીના ગાંઠિયા જીતો ખબર તને, તીખા ગાંઠિયા હરિયા જોઈ લ્યો સાહેબ, પેઢામાં લોહી નીકળ્યો. પણ ભૂખ લાગી હોય શું કરીએ, એ એવા ગાંઠિયા ખાઈને બસ સ્ટેન્ડમાં બેહે હતા. પ્રાણભાઈને માથું જોલે ચડે, આનીકોર આવ્યો થોડુંક પીડ્યું ને માલિકોર, એટલે મારું માથું અનીકોર જાય. મને કે તમે છો? મેં કહું હું જ છું. બસ તો કાંઈ વાંધો નહીં. મને આ બધી વચ્ચે કોક આવી બીજું બેસી જાય તો મરી રહી ને એમ ગાંઠિયા ખાવા ગયા. અને મેં વજુને એમ કીધું, મેં કહ્યું ત્યાં જઈને શેઠને કે પ્રાણલાલ વ્યાસ છે, દમયંતીબેન હતા લગભગ, દમયંતીબેન હતા, સોરી દમયંતીબેન હતા, અને ભીખુદાન ગઢવી છે, એટલે હું જરા હારા બનાવીને હિંગ બિંગ છાંટે ને એવું બધું જઈને કીધું કે ભાઈ ગાંઠિયા બનાવો. અને પ્રાણભાઈ વ્યાસ છે, દમયંતીબેન છે, ભીખુદાનભાઈ છે, એમ કે ઓલો કે તો હું થઈ ગયું એ કે ફજોડ થઈ ગયો. મેં કીધું હવે તો વયું આવ્યા પછી વયું હોવાય, ત્યાં ઊભું ન રહેવાય પછી. હા હવે આપણા ભાગ જે હોય. હા અમારે દિનેશભાઈ સોની, આપણે આને ઓળખે, આપણો ભજની કોણ સોની છે, જયદીપ ઓળખે ને. બહુ દાંત કઢોતા સાહેબ, દુબઈ હતા આમ તો કુતિયાણાના, પટણી સોની, પ્રજ્યા સોની. મને કે ગોર બાપાની કે મેં એમ કીધું કે સપ્તાહ કરવી શું કરવું જોઈએ, તો કે આખું કુટુંબ ભેળું કરવું જોઈએ. તો કે એ તો નહીં થાય, કુટુંબ ભેળું નહીં થાય ગોર બાપા, કે તો સપ્તાહ ન પૂગે. કોને ન પૂગે? કે તમારા પિતૃને. તો પિતૃ તમારા કે અમારા? ગોર બાપા કે પિતૃ તમારા. તો કે ઈ જ ક્યાંથી ભેળાથી? ઈ જ લગાડીને ગયા અહીંથી, દિવાળી મૂકીને ઈ ગયા, પછી ક્યાંથી થાય ભેરા? અને ગોર બાપા મૂંઝાણા, કરવું શું? પછી ગોરબાપે કીધું કે છેલ્લે કોક ધૂણે કે નથી સપ્તાહ પૂગી તો, કે તો મરી ગયા ને એમાં ઘણા બુદ્ધિ વિનાના હતા ને ઈર્ષાળુ હતા, એ કોક આવીને કહી જાય કે નથી પૂગી, માલે હું ધૂણી નાખું પૂગી ગઈ, પછી હું વાંધો? તમારે હિસાબ તો મારી પાસે કરવો છે ને બધો. આવા આવે કહેવાનો મારો અર્થ. અમે એ રીતના જે પ્રવાસો કર્યા, પણ આનંદ આવતો હતો. જે તે વખતે ગાવાનો આનંદ હોય, બોલવાનો આનંદ હોય, એવી રીતે અમે આ સાથે પ્રાણભાઈની હારે અમે પ્રવાસ કરેલા, એના સ્મરણો. અને એક પ્રસંગ મારે તમને કેવો છે, મેઘાણીની કલમે લખાયેલો. ક્યાં વાત! ઝવેરચંદ મેઘાણી મરજીવો હતો સાહેબ, દૂધને પાણી નોખા કરી દેવો હતો. ભરતભાઈ છે એટલે નહીં, ભરતભાઈ વાંક, પણ તમે એનું સમગ્ર સાહિત્ય વાંચો ધીરુભાઈ, તો 65% ઇતર કાઠી માત્રની વાતો, માત્ર ને માત્ર કાઠી ડાયરો અનુભા, અને 35% ચારણ, આહિર, રાજપૂત, બ્રાહ્મણ બધા રબારી ભરવાડ આવી જાય. એના કારણ 2. એક તો સનાલી ગગુબાપુ લીલા કાઠી દરબારોના કવિ, એટલે સાહિત્ય એને ખૂબ આપ્યું. બીજું વાસુરવાળા હડાળા, વાસુરવાળા એ પણ સાહિત્યકાર 2. અને ત્રીજું એની જે મૌલિકતા જે હતી એની, બહુ મોટી વાત. સમજણી ડાયરામાં બહુ મેઘાણી આખું પુસ્તક લખ્યું છે સાહેબ, કે હું તમને 1-2 જ દાખલા આપું, પછી જાજા નહીં, પણ આગળ નહીં, પછી હું કહું ત્યારે. કારણ કે આમાં તો કંઈ ગાવું ને કંઈ બોલવું એ તો તમારે તો બહુ વિચાર કરવો પડે. એમાં પરબારું ઉપડ્યું તો નથી કાંઈ. હાવ નીરવભાઈ, હવે હું 2 દાખલા આપી દઉં એટલે ખ્યાલ આવી જાય. આપણે 5 જણા અહીંયા એક ભાઈની ઘરે બેઠા છીએ, બરાબર, અને ઘરેથી બેન 5 ચા લઈને આવે, અને આમથી 3 કાઠી દરબારો આવે. એની રકેબી ચા ન પડવા દે મેઘાણી કે, એને ખબર છે કે આ 4 જણા 5 જણાની ચા આવી છે, 3 તો આપણે આમાં ભર્યા છે.
એટલે એને રકેબીનું કુંડાળું એટલી જ ચા મૂકે, એને ખબર છે આમાં આપણે ભેળ્યા ગયા છે, એટલી એની સમજણ હતી. સમજણી જ્ઞાતિની મેઘાણી દર્શન કર્યું. અને બીજું, સંભારો બીજી વાર કાઠી દરબાર કોઈ દી માગે નહીં. સંભારની મર્યાદા હોય, શાક જેટલો સંભારો ન હોય ક્યાંય દુનિયામાં. તો એ નથી ઘણા બધા કહેતા લાવો સંભારો, લાવો સંભારો. સંભારો કેટલોક દેવો તને અમારે. આ જે ઝીણવટ હતી એ બધી ઝીણવટ મેઘાણીએ લખી, એ મરજીવો હતો. એના માટે એને લખેલો એક પ્રસંગ કહી અને હું મારી વાત પૂરી કરું સાહેબ. હા, મેઘાણીને યાદ કરીએ. આ 28 ઓગસ્ટ આવે છે કે ગાજે સમુદ્રના પાણી, ઘટો ઘટ એમ મેઘાણી. અરે રે ગાજે સમુદ્રના પાણી, ઘટો ઘટ એમ મેઘાણી. મેઘાણીને ઘણાએ શ્રદ્ધાંજલિ આપી, પણ કવિ દાદે જે શ્રદ્ધાંજલિ આપી સાહેબ, યા હે કાજલ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકી. દાદના શબ્દો જો સાહેબ. અમેરિકામાં વોશિંગ્ટનમાં એક પ્રોગ્રામ હતો, હું ગયો ત્યારે રામભાઈ ગઢવી અમારા ન્યૂજર્સી વાળા. ત્યારે અશોક મેઘાણી અને રામભાઈ ગઢવી એ પ્રાથમિક શાળામાં ભાવનગરમાં પહેલા ધોરણમાં ભણતા હતી. અત્યાર સુધી બે કુટુંબનો એવો ને એવો નાતો છે સાહેબ. એ અશોકભાઈ મેઘાણી એનો પરિવાર બેઠો હતો અને આમે રજૂઆત કરી દાદુભાઈની કવિતા કે કાજલ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકી. કાજલ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકી. અને જુલમી નરમા માનવતાના એડે દીઠા છે હીર, પછી અંતરના લોઢું છાળ્યા. અરે રે સમંદરમાં વીરડા ગાયા. મેઘાણીએ અંતરના નીર ઉછાળ્યા. સમંદરમાં વીરડા ગાયા. સમંદરમાં વીરડા ગાયા સાહેબ. પૂછ્યું મોરારી બાપુ કહેતા હતા કે આ તો મેઘાણી ભાઈ કવિ દાદ જ લખી શકે. મેઘાણી માટે કવિ દાદલ જ લખી શકે. અંતરના લોઢ ઉછાળ્યા અને સમંદરમાં વીરડા ગાયા. હવે સાંભળજો કે સત ધર્મને દીવડે પૂરા તનની ચોવીને તે, એ જી સત ધર્મને દીવડે પૂર્યા તનની ચોવીને તે. હમણાં રહેવા ભાઈ. સતધર્મને દીવડે પૂર્યા તનની ચોવીને તે. ખંભે ખેંચી ખેંચી કાવડ્યું રાખી અમારી જીવતી નાગર વેલ. એ જી ખંભે ખેંચી ખેંચી કાવડ્યું રાખી અમારી જીવતી નાગર વેલ. ખાતર થઈને ક્યારીએ ફૂટો, ફોરમ થઈને ફૂલડે ફૂટો. ઘડીક બેસી જાઓ ભાઈ બધા બિનજરૂરી. ખાતર થઈને ક્યારીએ ફૂટો, ફોરમ થઈને ફૂલડે. અમે વાતુના માણસ છીએ. ચીરુભાઈ છે, હું છું, આપણે જીતુ દવાર વાતુના માણસ છે ને. અમારાથી આંખું વીંચીને કંઈ વાતું થાય નહીં. ભજની ગાતો ગાતો આંખું વીંચી જાય તો એ ભજન રૂડા લાગે, પણ અમે આંખું વીંચી જાય તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે ઘડી વાતું ચાલે ત્યાં સુધી જરા અવર જવર ઓછી કરો એટલા માટે. અને છેલ્લી કડી સાંભળજો અને પછી શું અશોક મેઘાણી બોલ્યા છે એ મારે તમને કહેવું છે કે દાદ સતવાદી દીવડો બૂજો ખંડમાં દઈને પ્રકાશ. એ જ દાદ સતવાદી દીવડો બૂજો ખંડમાં દઈને પ્રકાશ. આહા, દાદ સતવાદી. મજામાં બાબુ. દાદ સતવાદી દીવડો બૂજો ખંડમાં દઈને પ્રકાશ. એ ફૂલ ગયું અને
દુનિયામાં ફૂલ ગયું અને દુનિયામાં રહી ગઈ ફૂલડાની વાસ હીરાનો ઈ પારખું હું તો સાવજ સૌરાષ્ટ્રનો સૂતો મેઘાણી હીરાનો પારખું હું તો અરે રે સાવજ સૌરાષ્ટ્રનો સૂતો ગાજે સમુદ્રના પાણી અરે રે ઘટો ઘટીએ